થરાદ તાલુકાની નાની પાવડ ગામે નવનિયુક્ત સરપંચશ્રીનો સન્માન સમારોહ યોજાયો। ચેહર માતાજીના સાનિધ્યમાં ભુવાજી હરિભાઈ લોઢા એ નવનિયુક્ત 18 આલમના સરપંચોનું સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા। હમણાં તાજેતરમાં 25મી જૂનના રોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચૂંટાયેલા સરપંચશ્રીઓનો ઠેર ઠેર જગ્યાએ જેમના સમર્થકો તેમજ ગ્રામજનો દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવી રહ્યો છે। એવી જ રીતે થરાદ તાલુકાના નાની પાવડ ગામે ચેહર માતાજીના સાનિધ્યમાં ભુવાજી હરિભાઈ લગધીરભાઈ લોઢા અને માલજીભાઈ ચૌધરી સરપંચ દ્વારા નવનિયુક્ત સરપંચશ્રીઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં થરાદ વાવ લાખણી સુઈગામ તાલુકાના નવીન ચૂંટાયેલા સરપંચો 4 તાલુકાના આગેવાનો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ભુવાજી દ્વારા નવનિયુક્ત સરપંચશ્રીઓને ફેટો તેમજ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને તમામ સરપંચોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે સાથે ભુવાજીએ કહ્યું હતું કે જે સરપંચ ચૂંટણીમાં જીતીને આવ્યા છે તેમને 18 વર્ણના લોકોને સાથે રાખી અને ભેદભાવ છોડી વિકાસના કામો કરવાની અપીલ કરી હતી। અહીં આવેલા તમામ સરપંચોએ સન્માન કરવા બદલ ભુવાજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। આજે નાની પાવડ ગામે ચેહર માતાજીના મંદિરે શ્રી હરિભાઈ ભુવાજીના માતા મંદિરે વાવ થરાદ સુઈગામ લાખણીના નવનિયુક્ત સરપંચશ્રીઓનો આભાર વિધિ માટે શ્રી ભુવાજી દ્વારા પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો। તો આ બધા જ નવનિયુક્ત સરપંચોને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અહીં આવેલ રબારી સમાજના આગેવાનો, રબારી બહોળી સંખ્યામાં રબારી સમાજના નવનિયુક્ત સરપંચો અને બાકી સમાજના પણ સરપંચો પધારેલ હતા। તો તેમને ખૂબ અભિનંદન અને ભગવાનને પ્રાર્થના કરું છું, ચેહર માતાજીને પ્રાર્થના કરું છું કે હવે પછીના સમયમાં લોકોનું સારું કામ કરે। બસ 2025ની સાલ 7મો મહિનો અને 3જી તારીખને તિથિ આઠમ આ નાની પાવડ ગામ ચેરબાતા ધામ એવા મારા પવિત્ર ઓલિયા રૂપી હરિભોપાને મનમાં એવી કલ્પના થઈ કે જ્યાં જ્યાં મારી સમાજના નહીં પણ હરિભક્તો જે બધા સરપંચ તરીકે ને પ્રતિનિધિ તરીકે જે પ્રજાએ એમને જે ચોંટ્યા છે એ ચોંટ્યાનું મારે માના ચરણમાં આવીને મારે સન્માન કરવું છે। એટલે એવા મને ભુવોજીને પણ આમંત્રણ આપ્યું, મને આગેવાનોને આપ્યું, પ્રજાને આપ્યું, તમે બધા હરિભક્તો કે તમે આવજો। એટલે આજની તારીખમાં અમે બધા આવી અને ભુવાજીએ ઉત્સાહથી મનથી દિલથી એમનું સન્માન આદરભાવ કર્યો અને લક્ષ્મીના પણ મોતીડાના હિસાબથી એમનું લક્ષ્મીનું પણ સન્માન કર્યું કે તમારો સદાય માટે મહાદેવ બાપાની અને મારા હરિભોપાના સવાલથી કે એનો ભંડાર ભર્યો રહે, પંચાયત ફાલી ફૂલી રહે અને ગરીબાથી કરીને નાનાથી કરીને મોટોનો વિકાસ થાય અને ગામની પ્રજાને એમ લાગે કે યુવા પેઢી સરપંચ બની હતી અને એક નવો ઇતિહાસ દોર્યો હતો। એવો મારા ગુજરાતની અંદર અને માતાના દયાથી રબારી સમાજની અંદર 18 આલમથી બધી ખુશ થાય એવો મારા હરિભોપાએ ખૂબ દિલથી આશીર્વાદ આપ્યો હતો। આજે મારા જે પત્રકારોએ, જે મારા મીડિયા ગણો કે પત્રકાર ગણો કે જે મારા તમામ ભુવાજીઓનો આશીર્વાદ દઈ સદાય માટે આવા પવિત્ર ઓલિયા શું આશીર્વાદ આલે શું ના કરે એ મીડિયાના હાથમાં છે। અમે તો ખાલી મંદિરમાં બેઠા માળા ફેરવતા, બીજું તો કંઈ મને લાંબી ખબર પડતી નથી, પણ સદાય માટે મીડિયાને વિનંતી કરું કે અમારી કદર કરી અને જે પ્રજા સુધી અમારો સંદેશો પહોંચાડજો અને 18 આલમને અને રબારી સમાજ તો જન્મ લીધો એટલે અમે રબારી સમાજ કહે કે 18 આલમની માં ચેહર થયારિયા આ મહાદેવ બાપાની ભક્તિ છે અને યુવા પેઢી જે સરપંચ બન્યા છે અને સદાય માટે ખૂબ લીલા લહેર રે, ભંડાર ભર્યો રહે અને એમનો વિકાસ થાય એવો મારો ચેહરનો આશીર્વાદ દઈ મારી લીંબાળાની બોર્ડરની ચેહરની વાણી પૂરી કરું છું। બોલો ચેહર માતા કી, બોલો।